નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાતમાં ટપાલ ખાતાના ટપાલીએ ટપાલ વહેંચવા માટે ખાનગી માણસ રાખ્યો હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. કેન્દ્રીય દૂરસંચાર વિભાગના સીધા નિયંત્રણમાં આવતું ટપાલ ખાતું અને તેમાં કામ કરતા કર્મચારીઓ કઈ રીતે નોકરી કરે છે તેની જાણકારી પણ નેશન પ્લસ ન્યૂઝે મેળવી છે. આ વાત છે ખંભાત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ટપાલીઓની. નેશન પ્લસ ન્યૂઝના રિયાલિટી ચેકમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ખંભાત તાલુકાના જલસણ ગામે મહેશ બ્રહ્મભટ્ટ ટપાલી તરીકે નોકરી કરે છે, પરંતુ આ ટપાલી ક્યારેય ટપાલ લેવા કે વેચવા ગયા જ નથી. એટલું જ નહીં, પરંતુ આ ટપાલીએ ટપાલ વેચવા માટે એક ખાનગી માણસ રાખ્યો છે અને એને પગાર ચૂકવી રહ્યો છે. તો કાગળ ઉપર આ ટપાલીની શું જવાબદારી એ વિશે મહેશ બ્રહ્મભટ્ટે આ પ્રમાણે જણાવ્યું. પોસ્ટમાં એક હિસાબી કામ કરવાનું અને બીજું ટપાલ જે આવે એનું ગામમાં વિતરણ કરવાનું. હાલમાં ટપાલનું કામ વિતરણ તમે જાતે જ કરો છો કે બીજા કોઈ કરે છે? હું જ કરું છું. કેટલા વર્ષથી તમે આ કામ કરો છો? પોસ્ટનું ટપાલનું? હા. 30 વર્ષથી. તમે કાયમી કર્મચારીમાં છો કે કેમ છો? અમને તો હંગામી પાર્ટ ટાઈમ જોબ તરીકે સ્વીકારેલા છે. 4 કલાકની ડ્યુટી, એમાં બીજું વધારાનું કામ આપવામાં આવે છે. પહેલાં તમે પોસ્ટના કર્મચારી હતા? પોસ્ટના કર્મચારી તો છે જ. હાલ પણ પોસ્ટના જ કર્મચારી છે, પણ અમારે પર ભેદભાવ કરવામાં આવે છે અને અમને કાયમી ગણવામાં આવતા નથી. એ એક્સ્ટ્રા ડિપાર્ટમેન્ટ ગણવામાં આવે છે. કેટલી કામગીરી હોય છે તમારી? કામગીરી તો પહેલાં કરતાં તો બહુ જ વધી ગઈ છે. એસબીનું કામ કરવાનું, આરડીનું કામ કરવાનું, પછી એસએસના ખાતા ખોલવાના, પછી આઈબીપી ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકનું કામ કરવાનું અને ગામમાં ટપાલનું વિતરણ કરવાનું. આવી બધી જવાબદારી અને પેલા વીમા જે ઓનલાઈન વીમા જે કાઢવાના હોય છે એ પણ કરવાનું કામગીરી સોંપવામાં આવે છે. તમે ટપાલ ઘરે જઈને વેચો છો? હાજી. કેટલી ટપાલ આવે છે રોજની? રોજની રજિસ્ટરમાં ગણીએ તો રજિસ્ટર તો 15, 17 કે 20 હોય. કોઈક વાર જ્યારે પેલા ચૂંટણી કાર્ડનો હોય તો બધા 70, 80 આવે. અને ફોનથી કોન્ટેક કરીને રૂબરૂ પણ આલી આવીએ, અને દૂર રહેતા હોય ફોનનો કોન્ટેક કરી ભાઈ તમે આજે રૂબરૂ લઈ જજો, એ રીતે પણ વિતરણ કરે છે અને અમે રૂબરૂ પણ જઈએ છીએ. આ તમારી જે કામગીરી છે એ નક્કી કરેલી છે ને સરકારે, કે તમે જાતે નક્કી કરેલી છે વધારાની? વધારાની અમારે 4 કલાકની ડ્યુટી, પણ વધારાની સરકારી અમને કામ આપે છે સરકાર, વધારાનું કામ. આ બાબતે નેશન પ્લસ ન્યૂઝની ટીમે ગ્રામ્ય વિસ્તારના લોકોનો સંપર્ક કર્યો તો જાણવા મળ્યું હતું કે આ સમગ્ર મામલે નડિયાદ જિલ્લા પોસ્ટ વિભાગના ઉત્કર્ષ નામના અધિકારીને ફોન ઉપર સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારે તેમણે ઉડાઉ જવાબ આપીને એમને શું તકલીફ છે અને જો કોઈ તકલીફ હોય તો અરજી લખીને આપવાની માંગ કરી હતી. ત્યારે શું સરકારી કર્મચારી પોતાની નોકરી કરવા અન્ય કોઈ કર્મચારીને રાખી શકે કે કેમ, એવો પણ સવાલ ઊભો થયો છે. તમારા ગામમાં પોસ્ટ આવે છે? સમયસર આવે છે? કોણ પોસ્ટ આપવા આવે છે? સોમભાઈ કરીને. સોમભાઈ એ ટપાલી છે? એ આપણને ખબર નહીં પણ. ના, ટપાલી નહીં. તમારા ગામના ટપાલી કોણ છે? ટપાલી છત નહીં રાખે મોકલા ભાઈ. છત નહીં ટપાલી. કોઈ નહીં. ટપાલી કઈ નથી. મોકલે માણસ નહીં. આ વેચવા આવે છે કોણ છે? તો એ કાર્યકર્તા જે હોય રોહિત સોમભાઈ કાર્યકર્તા. શું નામ છે એમનું? સોમભાઈ મરડા. એટલે એ ટપાલી નથી? ઓ. હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.